તો રાજકોટની લાઈફ કેરના ડોક્ટર શ્યામની ડિગ્રી નકલી હોવાનું સામે આવ્યું છે. જે અંગેનો ખુલાસો તેની પૂર્વ પત્ની કરિશ્માએ જ કર્યો છે. જે અંગેની એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં કરિશ્મા અજાણ્યા શખ્સને જણાવી રહી છે કે શ્યામની ડિગ્રી નકલી છે. શ્યામ બીએ ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. શ્યામ 2 વર્ષે સાજો થતા તેની પાસે નકલી MBBSની ડિગ્રી આવી. લાઈફ કેર હોસ્પિટલની સાથે શ્યામ ફાઇનાન્સનું પણ કામ કરે છે. હવે આપણે કુવાડવા રોડ છે, રાઈટ? તમને ખ્યાલ જ હશે. ઓકે. કુવાડવા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે લાઈફ કેર હોસ્પિટલ છે, ધ્યાનમાં છે? રિલાયન્સ પેટ્રોલ પંપ. ઓકે. લાઈફ કેર ના એ હોસ્પિટલ ધ્યાનમાં નથી. હા, લાઈફ કેર હોસ્પિટલ છે, બરાબર. એમાં અંદર છે ડોક્ટર શ્યામ રાજાણી, ડોક્ટરનું નામ. ઓકે. બરાબર. ઓલરેડી સોનોગ્રાફી કેસમાં પકડાયેલા છે. ઓકે. અને બેંકના ને એવા બધા અલગ અલગ કેસ ચાલે છે માથા પર. એ વ્યક્તિ એકચ્યુઅલી છે મારા હસબન્ડ, બરાબર. ઓકે. પણ મારા મેરેજ ને ત્યાં 6 વર્ષ, 9-12-12 મેરેજ હતા. ઓકે. મેરેજના 2 વર્ષ પછી એવો આઈડિયા આવ્યો, બહારથી ખબર પડી એમના સગાવાલાથી. એકચ્યુઅલી BSMS 2 વર્ષ જ કરેલું છે, પછી ભણેલું નથી, બરાબર. BSMS એ કમ્પ્લીટ નથી ટૂંકમાં. એટલે MD મેડિસિનની ડિગ્રીથી હોસ્પિટલ ચલાવે છે. ઓકે. એટલે એક ઈ પણ બીજું, બીજા 3-1 વર્ષ પછી એવું ખબર પડી કે બહુ મોટું એક્સિડન્ટ થયેલું હતું અને એમાં પગમાં સ્ક્રૂ છે ને દાંત ફૂટા છે ને એ બધી શારીરિક તકલીફો છે. તો એ ઓકે લેટ ગો કરીને અમારું ચાલતું હતું. હવે લાસ્ટ મંથ થી એ વસ્તુ પૂરી પ્રૂફ સાથે ખ્યાલ આવી છે કે કેરેક્ટર લેસ છે.